આફ્રિકન દેશ કોંગોમાં ઇબોલા વાયરસે હાહાકાર મચાવ્યો છે, જેને પગલે આફ્રિકન દેશોમાંથી ગુજરાત આવતા લોકોને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. મુંબઈથી વડોદરા આવેલા 37 વર્ષીય બિઝનેસમેનમાં શંકાસ્પદ લક્ષણો જોવા મળતા તેમને અમદાવાદની સિવિલ હોસ્પિટલના અલાયદા વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ માહિતી આપી કે બિઝનેસમેન 5-7 દિવસ પહેલા કોંગોથી બોમ્બે અને ત્યાંથી વડોદરા આવ્યા છે. વડોદરામાં તેમને તાવ આવતા અમદાવાદની સિવિલમાં દાખલ કરીને તેમના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે, જેમનો ઇબોલા વાયરસ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. પ્રફુલ પાનશેરિયાનું સ્પષ્ટ કહેવું છે કે ઇબોલા વાયરસનો હજુ સુધી એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી, તેથી નાગરિકોએ ડરવાની કે ગભરાવાની જરૂર નથી. અમોરી લોકુલા નામના એક બિઝનેસમેન 5-7 દિવસ પહેલાં બોમ્બે આવે છે અને ત્યાંથી પછી બરોડા આવે છે. બરોડા એમને તાવ આવતા હોય એવું જણાતા એને બેન્કર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો ને આ બંને વ્યક્તિને પણ એસવીપી હોસ્પિટલમાં અલાયદા વોર્ડની અંદર દાખલ કરવામાં આવ્યા છે અને એક ડૉક્ટર સંપર્કમાં હતા, ડૉક્ટર સુનિલ મુસાના એ સંપર્કમાં આવ્યા હતા વ્યવસાયિક, તો એમને પણ ક્વોરન્ટાઇન આમાં કરવામાં આવ્યા. હજી કોઈ પણ પ્રકારની પુષ્ટિ થઈ નથી, માટે કોઈ ગભરાવાની જરૂર નથી.